સમાજના નેતા અને પૂર્વ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંઘાડે ખોડલધામ માટે 61 વીઘાની જે જમીન છે એ દાનમાં આપી છે। ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંઘાડે એક દાનની એવી સરવાણી વહાવી છે કે જે ચર્ચાનો વિષય બની છે। એમણે ગુજરાતના સૌથી જાણીતા ખોડલધામને એક મોટો જમીનનો હિસ્સો દાનમાં આપ્યો છે અને એમનું તાજેતરમાં રાજકોટની અંદર સન્માન પણ કરવામાં આવ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાજકોટની અંદર તાજેતરમાં ખોડલધામની એક નવરાત્રિના આયોજનને લઈને મિટિંગ હતી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એ સમયે જાહેરાત કરી કે સમાજના નેતા અને પૂર્વ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંઘાડે ખોડલધામ માટે 61 વીઘાની જે જમીન છે એ દાનમાં આપી છે અને આ જે એમની જમીન છે એ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નાની કુંડળ ગામની અંદર આવેલી આ જમીન છે જે એમણે ખોડલધામને આપી છે। હવે આ પ્રસંગે બાવકુ ઉઘાડે પણ બહુ સરસ વાત કરી છે। એમણે એમ કીધું કે આજે હું જે કંઈ પણ છું, આજે હું જે કંઈ પણ સ્થિતિ પર આવીને ઊભો છું અને આજે મને જે કંઈ પણ મળ્યું છે એ સમાજને આભારી છે અને સમાજને પાછું આપવું એ મારી ફરજ છે। એમણે સાથે એમ પણ કીધું કે મારી જમીન હું વાપરું કે સમાજ વાપરે એનાથી શું ફરક પડવાનો છે અને જ્યારે ખોડલધામ સમાજ આટલું સારું કામ કરે છે આરોગ્ય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, તો એમને દાન આપીને હું ગૌરવ અનુભવું છું। મારી મહાનતા નથી પરંતુ મહાનતા ખોડલધામની છે એવું બાવકુભાઈ ઉઘાડનું કહેવું હતું। હવે હું તમને બાવકુભાઈ ઉઘાડ વિશે પણ થોડીક વાત કરું અને ખોડલધામ વિશે પણ થોડીક વાત કરું। તો બાવકુ ઉઘાડ ભાજપના નેતા છે અને પૂર્વ ધારાસભ્ય તેઓ રહી ચૂક્યા છે અને રાજ્યની અંદર કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે અને ગુજરાતના એક મોટા બિલ્ડરોમાં એમનું નામ છે। એમનું અવધ ગ્રુપ છે અને એમનો જે રિયલ એસ્ટેટનો બિઝનેસ છે એ આમ તો ગુજરાતમાં ઘણી બધી જગ્યા છે પરંતુ એમનો મુખ્ય બિઝનેસ છે એ નવસારી અને સુરતની અંદર છે અને એમનું જે મૂળ ગામ છે એ બાબરાનું કુકાવાવ ગામના છે અને અમરેલીમાં પણ એમની અવધ હોટલ આવેલી છે, સુરતમાં પણ છે। ખોડલધામ વિશે આમ તો કંઈ કહેવાની જરૂર નથી કારણ કે ખોડલધામ પાટીદાર સમાજના લોકોની બહુ જ જાણીતી સંસ્થા છે અને ખાસ કરીને લેવા પટેલની સમાજનું આસ્થાનું કેન્દ્ર છે। રાજકોટના કાગવડની અંદર ખોડલધામનું વિશાળ મંદિર પણ આવેલું છે અને શિક્ષણ, આરોગ્ય એની અંદર ઉપરાંત બી ઘણી બધી આઈએએસની તૈયારી કરવી, સમાજના યુવાનોને સાચા રસ્તે વાળવા, સમાજનું હિત કરવું, સમાજના હિતમાં નિર્ણયો લેવા, આ બધું ખોડલધામ ટ્રસ્ટ કરી રહ્યું છે અને સૌથી મોટી વાત એ છે કે ખોડલધામ આગામી દિવસોની અંદર રાજકોટની અંદર ભારતની નંબર 1 કેન્સર હોસ્પિટલ બનાવી રહી છે અને જેને કારણે હવે દાનની સરવાણીઓ વહેતી થઈ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।